स्थानीय स्वराज्य चुनाव को लेकर वडोदरा पुलिस पूरी तरह सख्त नजर आ रही है। हाल ही में राज्य में हुए तबादलों के बाद पुलिस विभाग की बैठक आयोजित की गई, जिसमें सभी अधिकारियों और कर्मचारियों को आवश्यक दिशा निर्देश दिए गए। पुलिस कमिश्नर नरसिंह कुमार ने बताया कि शांतिपूर्ण और निष्पक्ष चुनाव के लिए एक विस्तृत एक्शन प्लान तैयार किया गया है और सामाजिक तत्वों पर कड़ी कार्यवाही की जाएगी। साथ ही लाइसेंसी हथियारों को जमा करने की प्रक्रिया भी तेज कर दी गई है। अब तक 25% से ज़्यादा हथियार जमा कराए जा चुके हैं। शहर में 11 चेक पोस्ट पर कड़ी निगरानी रखी जा रही है, जबकि ड्रिंक एंड ड्राइव के मामले विशेष अभियान भी चलाया जा रहा है। संवेदनशील इलाकों में अतिरिक्त पुलिस बल तैनात किया जाएगा ताकि चुनाव शांतिपूर्ण तरीके से संपन्न हो सके। राज्य चूंटणी पंच द्वारा 1 एप्रिल 2026 रोज तालुका पंचायत, जिला पंचायत અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂક્યા છે। તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં ઇલેક્શન સંબંધિત પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન બનીને કેટલાક એક્ટિવિટી શરૂ કરી દીધી। તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે। આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે। એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓના માટે એક 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેકહોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા, જવાબદારીઓ અંગે આપણે સેન્સિટાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કર્યો છે। આના ભાગરૂપે ને શહેરના જે રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે મળીને આખા એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસ્રપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહ્યું છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વોરંટ, નોન બેલેબલ વોરંટનું ઇસ્યુ થયું છે, આના ભજવણી અને જે લાયસન્સ ધારકો છે હથિયાર રાખે છે સ્વરક્ષણ માટે, પાક રક્ષણ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે, એવા હથિયારોના દુરુપયોગ ના થાય, કોઈ પણ રીતે ઇલેક્શનને ઇમ્પેક્ટ ના કરે તે માટે એના જમા લેવાની પ્રક્રિયા અને સાથે સાથે સમગ્ર શહેરમાં ક્રિમિનલ એલિમેન્ટ્સ મૂવમેન્ટ ના કરી શકે અને ડિસરપ્ટ ન કરી શકે તે માટે 11 જેટલા ચેકપોસ્ટને સક્રિય બનાવીને સઘન ચેકિંગ, આવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નોન ક્રિમિનલ્સ ઉપરનો આપણા જે વોચ સક્રિય બને તો એમના વિરુદ્ધમાં ફર્મ એક્શન માટે આપણે એક્શન પ્લાન બનાવીને અધિકારીઓને સૂચના આપી છે।